જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં આપણા ગુજરાતના ફેમસ દાણેદાર થાબડી પેંડા બનાવ્યા હતા. તો તેની માટે સૌપ્રથમ તો મેં એક જાડા તળિયાવાળું વાસણ હોય ને તે જ લેવાનું, જેથી કરીને આપણે આ દૂધ ચોટે નહીં. 2 ચમચી જેટલું પાણી નાખી અને 1 લીટર ફૂલ ફેટ આપણે દૂધ લઈ લેવાનું છે. મલાઈવાળું દૂધ લેશો ને તો એકદમ સરસ એવા તમારા દાણેદાર પેંડા થશે. હવે મેં અહીંયા 9 નાની ચમચી ભરીને ખાંડ લઈ લીધી છે. તો મેં અહીંયા 3 મોટી ચમચી ભરીને ખાંડ મેં પહેલાં દૂધમાં જ નાખી દીધી છે અને થોડી ખાંડ મેં રેવા દીધી છે. તો તેને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે દૂધને ગરમ કરવાનું છે. વચમાં હલાવતા જશું ને એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લઈશું. હવે આપણે આ દૂધને ફાળવા માટે મેં અહીંયા ફટકડી લઈ લીધી છે. તમને આ ગમે તે કરિયાણાની દુકાનમાં એકદમ સરળતાથી મળી જશે. તો તેને આપણે ખાંડીને ભૂકો કરી લેવાનો છે આવી રીતે. તો આપણે આવો પાવડર કરી લઈશું. તો ત્યાં સુધીમાં આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે, એક ઉભરો આવી ગયો છે. તો આજુબાજુ મલાઈ હોય ને જે ચોટી ગઈ હોય ને તેને આપણે આવી રીતે કાઢી લેવાનું છે. તો હવે અડધીથી ઓછી ચમચી જેટલું પહેલાં મેં અહીંયા ફટકડીને નાખી દીધી છે. તો આપણે આને ફાડીને દૂધને ફાડીને પનીર કરવાનું છે. તો આ પનીર આપણે ફટકડીથી જ કરવાનું. તમે લીંબુ વિનેગર કે છાશનો બિલકુલ પણ ઉપયોગ ના કરતા. નકર તમારે જો તમે લીંબુ વિનેગર કે છાશનો ઉપયોગ કરશો ને તો આ પનીરમાં ખટાશ આવી જશે, તો આપણા પેંડા પણ ખાટા થઈ જશે. માટે તો મેં થોડી વધારે ફટકડી નાખી દીધી છે, 1/4 ચમચી જેટલી ફરીથી, કારણ કે મારે દૂધ થોડું જ ફાટ્યું હતું માટે. તો અડધી ચમચી જેટલું કુલ ટોટલ આપણે ફટકડીને આમાં નાખવાની છે. તો જો એકદમ સરસ એવું આપણું દૂધ ફાટી ગયું છે અને તેનું પનીર પણ બનવા લાગ્યું છે અને તેમાંથી પાણી પણ અલગ થઈ ગયું છે. જો આપણું પનીર એકદમ સરસ એવું બની ગયું છે. તો હવે આપણે શું કરવાનું છે કે 5 મિનિટ માટે હવે આપણે ફૂલ ફ્લેમ ઉપર પણ તમે આ આખી પ્રોસેસ કરી શકો છો. તો તમારે ન્યા રહેવાનું ને વચમાં હલાવતા જવાનું. તો હવે આપણે તેને થોડું પાણીને બળવા દેવાનું છે. તો મેં તેને બીજી સાઈડ લઈ લીધું છે અને સાથે મેં અહીંયા નોનસ્ટિક પેન લઈ લીધી છે. વચમાં આપણે હલાવતા જશું. મેં ગેસની ફ્લેમને મીડિયમ કરી લીધી છે. હવે જેટલી આપણે ખાંડ વધારાની રાખી હતી ને તેને આપણે નોનસ્ટિક પેનમાં આવી રીતે નાખી દઈશું. નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરજો. ગેસની ફ્લેમને ફૂલ રાખી અને ખાંડને ચમચાથી હલાવતા બિલકુલ પણ નહીં, પહેલાં એમનેમ જ તેને ઓગળવા દેવાની છે. બિલકુલ પાણી પણ નથી નાખવાનું, કાંઈ પણ નથી નાખવાનું. એમનેમ આપણે આવી રીતે ઓગળવા દઈશું. જો તમે ચમચો પહેલેથી ફેરવશો ને તો તમારે ગઠ્ઠા ખાંડના થઈ જશે ને ઓગળશે નહીં. તો આવી રીતે જો તેનો ખાંડ એકદમ સરસ એવી ઓગળી જાય ને એટલે તરત જ આપણે આ દૂધમાં પનીર બનાવેલું છે ને તેમાં આપણે તરત જ નાખી દેવાની છે. તેનાથી ને તેનો કલર બાર જેવો આપણે જે થાબડી પેંડામાં આવે છે ને તેવો થશે. તો આપણે કેરેમલાઇઝ આ ખાંડને કરી નાખશું ને તો એકદમ સરસ એવું આપણું આ બાર જેવા જ થાબડી પેંડા બનીને તૈયાર થઈ જશે. સાથે આપણે શું કરવાનું છે કે એક ડીશમાં આપણે ઘીને લગાવીને રાખી દેવાનું છે આવી રીતે. હવે આપણું એકદમ પાણી બળી જાય ને ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે. તમે ગેસની ફ્લેમને ફૂલ રાખો ને તો તમે કન્ટિન્યુઅસલી હલાવતા રહેજો, જેથી કરીને આપણું આ નીચે બેસે નહીં. અને આપણે જે જાડી કણી લાગતી હોય ને પનીરની તેને આપણે આવી રીતે મેશ કરતા જવાનું છે ને એકદમ બારીક એવી કણી કરી નાખવાની છે. તો આવી રીતે હલાવતા જશો ને એવી રીતે આ ચમચો તમે લઈ લેશો ને આવી રીતે મોટો, તો તમારે એકદમ સરસ એવી કણી એકદમ દાણેદાર થઈ જશે. તો હવે આપણે એકદમ ચોટતો તવીમાં બંધ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે. તો જો એકદમ સરસ એવો ચોટતો બંધ થઈ ગયો છે આપણું તવીમાંથી. તો આપણો આ થાબડી પેંડા તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે જે ઘી લગાવેલી ડીશ છે ને તેમાં કાઢી લેવાનું છે અને એકદમ એવું આપણે તેને નવસેકું ઠરી જાય ને ત્યાં સુધી આપણે તેને ઠરવા દેવાનું છે. બહુ ઠંડુ ન પડવા દેતા, નકર તમારા પેંડા વળશે નહીં માટે. તો થોડું મારે ગરમ હતું ને ત્યારે મેં આને પેંડા આપણે વાળી લેવાના. જેવા પણ તમારે પેંડા નાના મોટા કરવા હોય તે પ્રમાણે તમારે પેંડાને વાળી લેવાના છે. તો આપણે છે ને લઈ અને એકદમ સરસ એવું તેને થોડું પ્રેસ કરશો ને તો એકદમ સરસ એવું તમારા પેંડા બનીને તૈયાર થઈ જશે. તો આવી જ રીતે આપણે બધા પેંડાને વાળી લેવાના છે. બહુ જ સરસ લાગે છે અને અત્યારના રક્ષાબંધન પણ આવવાની છે. તો તમે આવી રીતે પેંડા બનાવીને ભાઈને ખવડાવી શકો છો. અને પહેલાં પણ મેં માવાના જે આપણે એકલા દૂધના જે માવાના પેંડા બને છે ને તે પણ મેં બનાવીને વિડીયો બનાવેલો છે. તો તમે તે પણ બનાવી શકો છો. તો આપણા આ થાબડી પેંડા તૈયાર થઈ ગયા છે. તો તેમાં ઉપરથી મેં થોડી બદામની કતરણ કરીને રાખેલી હતી તેને નાખી દઈશું. આ ટોટલી ઓપ્શનલ છે. એમને તમારે સિમ્પલ રાખો હોય તો પણ તમે રાખી શકો છો. તો આપણા થાબડી પેંડા તૈયાર થઈ ગયા છે, જે એકદમ સરસ લાગે છે. તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. એકદમ સોફ્ટ, પોચા, નરમ જ બને છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય.